નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિશિષ્ટ ખૂણાઓ માટે ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યો, જેવા કે આપણે માનો કે sin 30 નું મૂલ્ય શોધવું છે, cos 45 નું મૂલ્ય શોધવું છે કે tan 30 નું મૂલ્ય શોધવું છે. તો ગયા ક્લાસમાં મેં તમને બે પ્રકારના ત્રિકોણ યાદ રાખવાનું કીધું હતું. એક 30 અને 60 માટેનો ખૂણો, 30 હોય કે 60 હોય, માનો કે sin 60 નો શોધવો છે, અને એક 45 માટેના ખૂણા માટે બે ત્રિકોણ યાદ રાખવાનું કીધું. તો માનો કે આપણે આ sin 30 નું મૂલ્ય શોધવું છે, તો અહીં આપણે એક ત્રિકોણ બનાવી દઈશું નાના રફમાં. આ કાટખૂણો તમારે આ યાદ રાખવાનું કે આ બે ખૂણાનો સરવાળો 90 થાય, બરાબર? જો આનું મૂલ્ય શોધવું હોય, અને જો 45 વાળાનું મૂલ્ય શોધવું હોય તો અહીં બીજો ત્રિકોણ બનાવવાનો, 30 60 માટે આ ત્રિકોણ, 45 માટે. હવે અહીં પણ કાટખૂણો છે. હવે આ બે ખૂણાનો સરવાળો 90 થાય, આ બે ખૂણાનો સરવાળો પણ 90 થાય. પણ તમારે 30 નું મૂલ્ય શોધવું છે, તો જો એક ખૂણો તમે 30 લેશો તો બીજો ખૂણો એનો 60 છે. તો આ 30 અને 60 આ બંને મૂલ્યો આ ત્રિકોણ ઉપર શોધવું પડે. અને 45 નું શોધવું હોય તો બંને ખૂણા 45 ના થાય. આ પણ 45 નો થાય, આ પણ 45. આ બે ત્રિકોણ યાદ રાખવાના. હવે તમારે એક રકમ ધારી લેવાની કે 30 અંશની સામેની બાજુનું મૂલ્ય 1 હોય તો એનાથી કર્ણનું મૂલ્ય ડબલ થાય. તો બાકીનું વર્ગમૂળ 3, 1 2 3 યાદ રાખો. 1 પછી 2 પછી 3 અને 3 ને રૂટી યાદ રાખો. હવે 45 અંશનો ખૂણો હોય તો સમાન ખૂણા હોવાની બંને બાજુ સરખી થાય. 1 1 અને 2 યાદ રાખવાનું. પણ 2 ને એ મોટી સંખ્યાને વર્ગમૂળ છે, એ મોટી સંખ્યાને વર્ગમૂળ છે. બંનેમાં યાદ રહેલી ટેકનિક છે. 1 2 3 મોટી સંખ્યાને વર્ગમૂળ, 1 1 2 મોટી સંખ્યાને વર્ગમૂળ. હવે તમે ડાયરેક્ટ આનું મૂલ્ય શોધી શકશો. sin 30 એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે એક સૂત્ર યાદ હોય તો ફટાફટ તમે લખી શકો, બરાબર? તમારે cos 45 નું મૂલ્ય શોધવું હોય તો cos નું મૂલ્ય પાછળની બાજુ ભાગ્યા કર્ણ, એટલે 1/√. 45 વાળાનો ઉપયોગ કરવાનો, 45 શોધવું. tan 30 નું મૂલ્ય શોધવું છે તો 30 વાળાનો ઉપયોગ કરો, સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, એટલે 1/√3. sin 60 નું મૂલ્ય શોધવું છે તો સામેની બાજુ, 60 ની સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે વર્ગમૂળ 3. sec 60 નું મૂલ્ય શોધવું છે તો cos 60 નું મૂલ્ય શોધો, કારણ કે cos નો આ વ્યસ્ત છે અને એનાથી ઊંધું મૂલ્ય, વ્યસ્ત મૂલ્ય. તો cos 60 નું મૂલ્ય શું છે? આ 60 ની પાછળની બાજુ ભાગ્યા કર્ણ છે, તો 1/2 આવશે, તો એનાથી 2/1 એટલે કે 2 આવશે. જે મૂલ્ય તમારે 30 અંશના, 60 અંશના અને 45 અંશના 6 વિધેયો માટે તમે કોઈ પણ મૂલ્ય શોધી શકો. પણ આમાં એક વસ્તુ એ છે કે તમે 0 ના ખૂણા માટે, માનો કે sin 0 છે કે sec 0 છે કે cos 0 છે, આ મૂલ્યો આપણે કોણ પરથી નહીં. એવી રીતે 90 ના મૂલ્યો, માનો કે તમારે tan 90 નું મૂલ્ય શોધવું છે તો 90 અંશના ખૂણાના મૂલ્યો આ તમે મેળવી શકશો નહીં. એના માટે હું તમને બીજી પણ એક ટેકનિક બતાવું છું, જેમાં તમને 30 ના મળશે, 60 ના પણ મળશે, 45 ના મળશે, 0 ના મળશે અને 90 ના પણ મળશે. એમાં ત્રિકોણની બાજુઓ પણ તમારે યાદ નહીં રાખવી પડે. જો કે 30 60 અને 45 માટે બહુ સરળ પદ્ધતિ છે, પણ જ્યારે દાખલામાં વધારે રકમના મૂલ્યો શોધવાના થાય ત્યારે કોષ્ટક તમારે રકમમાં બનાવી દેવાનું અથવા યાદ રાખવાનું. હવે એ કોષ્ટક તૈયાર કરવામાં તમને બીજા ઘણા ફાયદા છે. એક તો એક એ ફાયદો છે કે tan નું સૂત્ર sin ભાગ્યા cos રહેશે.
બીજો એ ફાયદો છે કે ત્રણ વિધેયો છે એમના વ્યસ્ત વિધેયો કયા છે એ પણ યાદ રહેશે. અને ત્રીજો એ ફાયદો છે કે કોઈ વિધેયનો ખૂણો 0 થી 90 તરફ જાય છે ત્યારે એના મૂલ્યો એ વધતું વિધેય છે કે ઘટતું છે, એના મૂલ્યો વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે. અને ચોથો એ ફાયદો છે કે સાઈન અને કોસના મૂલ્યો કઈ બે સંખ્યાઓની વચ્ચે આવી જાય છે. એટલે ખરા ખોટા પૂછે તો પણ તમને આમાંથી શીખવા મળશે. તો તમે એક વસ્તુ યાદ રાખો કે આપણે અહીં વિધેયો લખીએ એનો ક્રમ લખજો. પહેલા સાઈન લખીએ, સાઈન કોસ આ બે ક્રમમાં લખવાના. પહેલું સાઈન અને બીજું કોસ. બરાબર? 6 વિધેયો આપણે લખી દીધા. 2 3 4 5 અને 6. વિધેય શબ્દ તમારા માટે નવો છે એટલે ત્રિગુણોત્તર શબ્દ આપણે સમજવાનો. હું જ્યારે વિધેય બોલું છું ત્યારે તમારે ત્રિગુણોત્તર શબ્દ. તો સાઈન અને કોસ એ બંનેનો ગુણોત્તર લેશો એટલે સાઈન ભાગ્યા કોસ એટલે તમને tan મળશે. તો તમને એક સૂત્ર પણ યાદ રહ્યું કે tan θ બરાબર sin θ ભાગ્યા cos θ. હવે આ ત્રણેય વિધેયોના વ્યસ્ત ક્રમમાં લખીશું એટલે આ કોષ્ટક તૈયાર કરવામાં તમને એક એ ફાયદો થશે કોણ કયું વિધેય કોનું વ્યસ્ત છે એ તમારે આસાનીથી યાદ રહી જશે. જુઓ, sin વિધેયનું વ્યસ્ત છે cosec વિધેય, cos નું વ્યસ્ત છે sec વિધેય અને tan નું વ્યસ્ત છે cot વિધેય. તો આ તમારા વ્યસ્ત. હવે તમારે જે ખૂણાના મૂલ્યો શોધવા છે કેટલા ખાના આપણે લઈએ. પહેલા આપણે 0 નું પણ આપણે લઈ લઈએ. પહેલા ત્રિકોણમાં જો 0 ના મૂલ્યો તમે લઈ શકો છો. પછી 30 અંશનું મૂલ્ય લઈએ, પછી 45 અંશનું, પછી 60 અંશનું અને 0 30 45 60 અને 90. આ પાંચ ખાના આપણે પાડવાના છે. હવે યાદ રાખો. હવે ધ્યાન આપવાનું. તમને જો પહેલી લાઈન આવડતી હોય તો આખા કોષ્ટક તમે આસાનીથી બનાવી શકો અને કોઈ પણ વિધેયનું મૂલ્ય તમને આ કોષ્ટકમાંથી મળી જાય. તો પહેલી લાઈન યાદ રાખવા માટે ત્રણ રસ્તા છે. એક તો પહેલી લાઈનના મૂલ્યો ગોખી મારો, જરા એ મહેનતવાળું કામ છે, ઝોપડપટ્ટી વાળામાં આપણે પડવાનું નહીં. બીજું એક છે કે ત્રિકોણ ઉપરથી એકના મૂલ્યો બનાવો. અને ત્રીજી એક છે થોડી માઇન્ડથી યાદ રાખવાનું છે. પહેલી લાઈન તો પહેલી લાઈન 0 થી માંડીને 1 સુધીના મૂલ્યમાં પૂરી થાય છે. 0 થી વધે છે, પછી એનાથી વધે છે, એનાથી વધે છે, છેલ્લે 1 થી વધતું નથી. એટલે કે sin અને cos વિધેયના મૂલ્યો 0 થી sin નું મૂલ્ય 0 થી 1 સુધી હોય, cos નું મૂલ્ય 1 થી 0 સુધી હોય. એનાથી ઉત્તર આઈ ચાલતું નથી. ખબર પડી? તો તમારે આ 0 અને 1 તો તમને આસાનીથી યાદ રહેશે. 0 થી 1 સુધીનું મૂલ્ય છે. બરાબર? હવે અહીં આ તમે યાદ રાખતા હોય ત્રણ મૂલ્યો યાદ રહે આરામથી, પણ છતાંય આપણે હજુ ઝોપડપટ્ટીમાં નથી કરવું. તો એક પદ્ધતિ બનાવી આપણે. જુઓ, જેટલા ખાના છે એટલા આંકડાઓ લખું છું. 1 2 3 4 5 અંકો લખું છું. શૂન્યથી શરૂ કરો. ચલો 0 1 2 3 અને 4 પાંચ આંકડા થઈ ગયા. 1 2 3 4 5. હવે મોટા આંકડા વડે ભાગી નાખો. 4 4 મોટો આંકડો 4 છે તો બધાને 4 વડે ભાગી નાખો. હવે જ્યાં પણ છેદ ઉડતો હોય તે ઉડાડી દો. અહીં છેદ 0 ઉપર છે એટલે 0. એક વસ્તુ યાદ રાખજો, ઉપર 0 હોય ને નીચે 0 હોય. આ બે યાદ રાખવાનું. એક 4 ના છેદમાં 0 હોય તો આનું મૂલ્ય અવ્યાખ્યાયિત છે, અનંત છે. આનું મૂલ્ય 0 છે. તમારે યાદ રાખવા માટે ઘણી બધા આમાં ભૂલ કરે છે. અહીં 0 લખી નાખે, અહીં ડેશ લખી નાખે, ઊંધું કરી નાખે. યાદ રાખવા માટે યાદ રાખો. આ ગાડાનું પૈડું છે ને એટલે ડાબું રૂપ બનાવી લેવાનું અવ્યાખ્યાયિત. અને આ ઉપરથી 0 ધક્કો મારો એટલે નીચે પડી જશે. અહીંયા એટલે ઉપર 0 હોય એનું મૂલ્ય 0 યાદ રાખવાની ટેકનિક. તો 5 આંકડા લખ્યા, મોટા આંકડા વડે ભાગી નાખ્યા. જ્યાં પણ છેદ ઉઠતો હોય તે ઉડાડો. આ 0
જીરો અહીં છેદ નથી ઉઠતું અહીં જુઓ અહીં 2 × 4 અને અહીં 2 કાઢે એટલે 2 ઉડી જાય છે એટલે ઉપર 1 ગયો નીચે 2 અહીં નથી પાછું અને 4 ઉડી જાય તો 1 લખજો જીરો ન લખતા એટલે તમને આ છેદ ઉડાડેલા મૂલ્યો મળ્યા બરાબર હવે આ બધાનું વર્ગમૂળ લઈ લો ચલો 0 નું વર્ગમૂળ તો 0 આવશે ચલો આમાં 1 નું વર્ગમૂળ 1 આવશે નીચે 4 નું વર્ગમૂળ 2 આવશે ચલો 1 નું વર્ગમૂળ 1 આવશે નીચે 2 નું વર્ગમૂળ ના નીકળે તો વર્ગમૂળમાં લખો ચલો 3 નું ના નીકળે તો વર્ગમૂળમાં લખો પણ 4 નું પાછું નીચે નીકળે છે 2 અને 1 નું વર્ગમૂળ આ તમારી પહેલી લાઈન તૈયાર 0 1/2 1 વર્ગમૂળ 2 વર્ગમૂળ 3/2 અને 1 આ પહેલી લાઈન તમારી હજુ પણ તમને યાદ ન રહે તો જુઓ 113 સરવાળો 2 થાય છે પણ આપણે 3 તો બગડો ક્યાં ગયો વચ્ચેમાં તો નીચે મૂકી દઈએ વાંધો નહીં 2 2 2 1 2 3 એટલે યાર 113 નીચે 2 2 2 એક વાર અહીં વર્ગમૂળ લખો એક વાર અહીં ક્રોસમાં હવે આ બધા મૂલ્યો 0 થી 1 વચ્ચેના મૂલ્યો છે યાદ રહ્યું ભાઈ 113 થોડ નહીં યાદ છે 2 2 2 એક વાર વર્ગમૂળ આને એક વાર વર્ગમૂળ આને આ 0 થી મોટું મૂલ્ય છે છેક 1 સુધીના મૂલ્યો છે તો આ પહેલું તો પહેલી રીત છે બનાવવાની બીજી રીત છે તો 0 1/2 વર્ગમૂળ 2 વર્ગમૂળ 3/2 અને 1 હવે જુઓ જે ક્રમમાં sin ઉદય વધતું છે એ જ મૂલ્યમાં એ જ ક્રમમાં cos ઉદય ઘટતું છે એટલે ઊંધેથી લખી નાખો બસ sin આમ જાય છે જે સ્પીડથી એ જ સ્પીડથી cos આમ જાય છે એક આમ જાય છે એક આમ જાય છે બંનેની સ્પીડ સરખી હોય તો આમ જવા વાળો એ જ્યાં ઊભો છે ત્યાં પહોંચે એટલી વારમાં પહેલે ત્યાંથી આવવા વાળો અહીંયા આવી જશે બંને સાથે પહોંચે બધી ચાલો તો આ 1 અહીં લખીએ પછી આ અહીં લખીએ પછી આ આવ્યો પછી આ આવ્યો ખ્યાલ આવી ગયો બે મૂલ્યો પહેલું આવડ્યું બીજું આવડ્યું પહેલા ઊંધું કરવાનું છે આમે આપણે ઊંધું જ કરીએ છીએ ના ભણીએ ના ભણે બધું ઊંધું જ કરે છે ભણે અને ઊંધું હોય તો હમ ધીમે ધીમે થઈ જાય ધંધા જ આપણે ઊંધું કરવાના કરીએ તો ઊંધું જ થાય પણ જે છોકરાઓ મહેનત કરે છે ભણે છે એનું આખી જિંદગી સીધી થઈ જાય બાકી ભણવામાં અત્યારે ઊંધું જ કરતો હોય તો પછી આખી જિંદગી ઊંધું રહે મહેનતની જરૂર છે મહેનત કરે એટલે બધું સીધું નિષ્ઠા ચલો તો બે કોઠા મળ્યા હવે આપણે તમને કીધું છે કે tan જે છે આ બેનો ભાગાકાર હવે 0 ભાગ્યા 1 ઉપર 0 આવ્યો ઉપર 0 આવ્યો 0 ભાગ્યા 1 એટલે ઉપર 0 ધક્કો મારો એટલે નીચે પડી જાય એટલે 0 બરાબર અને આમાં એકના છેદમાં 0 આવ્યો નીચે પડ્યું લાગ્યું એટલે ડાબા આવે આ બિંદુ યાદ રહેવાનું ચલો હવે અહીં ધ્યાન આપો આ બંનેનો ભાગાકાર કરીએ છેદમાંથી બંને બે ઉડી જાય તો ઉપર રહ્યો 1 નીચે રહ્યો વર્ગમૂળ 3 ચલો આ આખું ઉડી જાય વર્ગમૂળ 2 ઉડી જાય 1 છેદમાં 1 એટલે 1 રહે નીચેની બંનેના બગડા ઉડી જાય તો વર્ગમૂળ 3 છેદમાં 1 લખવાની જરૂર નથી વર્ગમૂળ 3 એટલે આ ત્રીજાના મૂળવાળા ભાગાકાર આનો વિરોધ કરી દો પહેલા બીજાનો એટલે ત્રીજાના હવે તમને એક વસ્તુ બીજી કહું કે આ ત્રણેય વિધેયો જે છે આ એનો વ્યસ્ત cos નો વ્યસ્ત sec છે આ ત્રણેયના વ્યસ્ત વિધેયો નીચે લખેલા તો વ્યસ્ત મૂલ્ય લખી નાખો sin ચલો 0 નો વ્યસ્ત એટલે 1 ના છેદમાં 0 નીચે પાછું પડ્યું લાગ્યું એટલે ડાબા
0 નો વ્યસ્ત ડેશ, ડેશ નો વ્યસ્ત 0, 0 નો વ્યસ્ત. ચલો cos θ નો વ્યસ્ત છે 0 નો વ્યસ્ત ડેશ. અહીં વર્ગમૂળ 3 1 નો વ્યસ્ત 1, વર્ગમૂળ 3 નો વ્યસ્ત 1 છેદમાં વર્ગમૂળ 3 ડેશ નો વ્યસ્ત 0. તો આમાં તમને 30 મૂલ્યો મળે. જો હવે કોઠાની અંદર બીજો બહુ સરસ મજાનું સત્ય સુપાયેલું છે. તમે બધું ધીરે ધીરે આમાં ઘણું બધું 45 અંશના ખૂણાની નજર નાખશો તો 45 અંશના ખૂણામાં sin અને cos ના મૂલ્યો સરખા હશે. 45 અંશના ખૂણામાં tan અને cot ના મૂલ્યો સરખા હશે. 45 અંશના ખૂણામાં cosec અને sec ના મૂલ્યો. 45 અંશના ખૂણામાં sin cos સરખા, cosec અને sec સરખા, tan અને cot સરખા. કેટલું બધું યાદ કોણ કોનો વ્યસ્ત છે, સૂત્ર યાદ લ્યો, બધા મૂલ્યો યાદ રહ્યા. 45 અંશના ખૂણાએ કયા કયા વિધેયોના મૂલ્યો સરખા છે એ યાદ રહ્યા. કયું વિધેય વધે છે, કયું વિધેયનું મૂલ્ય ઘટે છે, કયા વિધેયનું મૂલ્ય 0 થી 1 વચ્ચે છે. તો આ બંને વિધેયનું મૂલ્ય જુઓ. તેનું મૂલ્ય જુઓ વર્ગમૂળ 3 થાય, 1 થી વધારે પણ મળે છે. 0 થી માંડીને ડેશ સુધી છે, ગમે તે મૂલ્ય મળે. બરાબર. તો આના ઉપર તમે ખરા ખોટા પણ મેળવી શકશો. હવે પરીક્ષામાં તમને આ કોઠાના મૂલ્યો ક્યારે કોઈ ખાલી જગ્યા હોય તો ખાલી જગ્યા. દાખલા તરીકે તમને cosec 30 નું મૂલ્ય cosec 30 બરાબર ખાલી જગ્યા, tan 45 બરાબર ખાલી જગ્યા, sec square 30 minus tan square 30 બરાબર ખાલી જગ્યા. આ દાખલો થઈ ગયો ખાલી જગ્યા. ચલો cosec 30, cosec क्या છે? cosec ની લાઈન પકડો, cosec cosec r, cosec 30 તો 30 ના ખાના અંદર એ આ 30, cosec અને 30 એટલે બે આવે. ચલો tan 45 તો tan નું મૂલ્ય 45 અંશના ખૂણે જાઓ 0 30 45, tan 45 નું મૂલ્ય 1. ચલો sec square 30 minus tan square 30 तो sec 30 નું મૂલ્ય શું થયું? 2 છેદમાં વર્ગમૂળ 3. પણ ઉપર વર્ગ છે તો આખા વિધેયનો વર્ગ, મૂલ્યનો વર્ગ, માઈનસ tan 30 નું મૂલ્ય શું થયું? tan 30 નું મૂલ્ય 1 છેદમાં વર્ગમૂળ 3. ઉપર વર્ગ છે તો વર્ગ. હવે આનું સાદું રૂપ લો. ચલો 2 નો વર્ગ 4, વર્ગમૂળ નો વર્ગ એટલે નીકળી જાય. 1 નો વર્ગ 1, વર્ગમૂળ નો વર્ગ એટલે નીકળી જાય. 3 આવે બસ. ऊपर 4 माइनस 1 એટલે 3 છેદમાં 3 એટલે 1. તો ખાલી ખાલી બીજાનો જવાબ પણ મળ્યો. તો આવા દાખલાઓ પુસ્તકમાં આપેલા હોય, હું એકાદ બે દાખલા તમને સાદા રૂપના ગણાવું એટલે બાકીના દાખલાઓમાં પછી તો શું હોય તમારે મૂલ્યો મૂકી અને સાદું રૂપ જ આપવાનું. 10મા ધોરણના વિદ્યાર્થીને સાદું રૂપ શીખવા બેસાડાય નહીં. તો જુઓ હવે એક દાખલો નંબર cos 45 છેદમાં sec 30 વત્તા cosec 30. ત્રિકોણ ઉપરથી બનાવતા ફાવે તો વાંધો નહીં, પણ ના ફાવે તો કોષ્ટક ઉપરથી મૂકી દેજો. ચલો cos 45 નું મૂલ્ય 1 છેદમાં વર્ગમૂળ 2 ભાગ્યા sec 30 નું મૂલ્ય 2 છેદમાં વર્ગમૂળ 3 વત્તા cosec 30 નું મૂલ્ય 2. બસ આનું સાદું રૂપ આપો 1 છેદમાં વર્ગમૂળ 2 રીતે આ વર્ગમૂળ 3 અહીં ગુણાય એટલે 2 વત્તા 2 વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 3. છેદનો છેદંશમાં 1 વર્ગમૂળ 2 ગુણ્યા આની સાથે આ વસ્તુને ગુણાકારમાં લાવીએ તો વર્ગમૂળ 3 ઉપર જતું રહેશે અને 2 વત્તા 2 વર્ગમૂળ 3 નીચે આવશે. આમાં કશું થતું નથી.
ઉપર તો વર્ગમૂળ 3 નું 3 આમ સાદું આપતું નથી, ખાલી બે સામાન્ય નીકળે છે બરાબર. એટલે બે સામાન્ય કાઢો એટલે 2 અને વર્ગમૂળ 2 છે એટલે 1 પ્લસ રૂટ આટલો જવાબ આવે. હવે છેદનું આપણે છેદનું સમીકરણ કરવું પડે. મોટા ભાગના છેદમાં આપણે આ સમય સંખ્યા રાખતા તો વર્ગમૂળ 3 છેદમાં 2 વર્ગમૂળ 2 કૌંસમાં 1 પ્લસ રૂટ. હવે જો આ વર્ગમૂળ 2 ને કાઢવા માટે તો વર્ગમૂળ 2 વડે આપણે ઉપર છે બોલું. અચ્છા, આને કાઢવા માટે ઉપર નીચે 1 માઈનસ √3 upon 1 માઈનસ √3 આ આવે. હવે સાદું પાડો વર્ગમૂળ 3 નું 6 1 માઈનસ √3 છેદમાં 2 ગુણ્યા 2 વાર વર્ગમૂળ છે એનો ગુણાકાર પાછો 2 અને a પ્લસ b a માઈનસ b એટલે 1 માઈનસ 3 એટલે વર્ગમૂળ 6 કૌંસમાં 1 માઈનસ √3 upon 2 નું 4 અને આ થયું માઈનસ 2 એટલે 4 માઈનસ 2 એટલે માઈનસ 8. હવે આ માઈનસ ને આપણે પ્લસ કરવું છે તો આને આપણે એડ કરી દઈએ. વર્ગમૂળ 6 કૌંસમાં વર્ગમૂળ 3 માઈનસ 1 upon 8 આ સાદું રૂપ થઈ ગયું બરાબર. જે પણ જવાબ આવે તે આપણે એનાથી મતલબ મૂલ્ય મૂકીને સાદું રૂપ આપવાનું છે. હવે એના પછીનો એક દાખલો લઈએ બરાબર. બહુ વધારે દાખલા લેવાના નથી પણ પછી તમને ખ્યાલ આવ્યો તો કે કિંમતો મૂકીને સાદું રૂપ આપવાનું છે. જે દાખલા લેવા જેવા હશે તે લઈશું બરાબર. 5 cos સ્ક્વેર 60 5 cos સ્ક્વેર 60 વત્તા 4 sec સ્ક્વેર 30 sec વર્ગ 30 માઈનસ tan સ્ક્વેર 45 ભાગ્યા sin સ્ક્વેર 30 પ્લસ cos સ્ક્વેર 30. બહુ સારો દાખલો છે. sin સ્ક્વેર 30 પ્લસ cos સ્ક્વેર 30. ચલો 5 ગુણ્યા cos 60 નું મૂલ્ય cos 60 ના ખાના સીધા પહોંચી જાય પાછો વર્ગ છે એટલે 1/2 મૂકી અને ઉપર પાછો વર્ગ છે એટલે વર્ગ 4 ગુણ્યા sec 30 નું મૂલ્ય sec નું ખાનું આ 30 નું આ 2 છેદમાં વર્ગમૂળ 3 2 છેદમાં વર્ગમૂળ 3 ઉપર વર્ગ છે tan 45 નું 1. એવી રીતે sin 30 નું મૂલ્ય છે 1 છેદમાં અને આનું મૂલ્ય છે વર્ગમૂળ 3 છેદમાં 2 નો વર્ગ. સાદું રૂપમાં 5 ગુણ્યા 1 છેદમાં 2 નો વર્ગ 4 વત્તા 4 ગુણ્યા 2 નો વર્ગ 4 છેદમાં વર્ગમૂળ નો વર્ગ એટલે 3 માઈનસ 1 ભાગ્યા 1 છેદમાં 2 નો વર્ગ 4 વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ 3 છેદમાં 4. ચલો 5 એકા 5 છેદમાં 4 વત્તા 4 4 16 છેદમાં 3 માઈનસ 1 છેદમાં 1 ભાગ્યા આગળનો લસા આવ્યો 4 ઉપર 1 વત્તા 1 એટલે 4. ચલો અહીં પણ આપણે લસા લઈ લઈએ. શું લઈએ લસા? 4 3 12 લસા લઈએ 12 ભાગ્યા 4 એટલે 3 3 5 15 વત્તા 12 ભાગ્યા 3 એટલે 4 16 4 64 બરાબર. જોઈ લો 15 ભાગ્યા 12 નું મૂલ્ય 5 પછી 64 ભાગ્યા 12 નું મૂલ્ય 16 તૃતીય. ચલો 12 ભાગ્યા 1 એટલે 12 12 એકા 12 છેદમાં 4 છેદમાં 4. હવે જુઓ 15 64 અને 12 15 માંથી આ બેના સરવાળામાંથી 12 બાદ કરો એટલે કેટલા આવે 67 છેદમાં 12 ગુણ્યા હવે આ છેદમાંથી ગુણાકાર કરીએ એટલે 4 છેદમાં 4 આ તો ઉડી જશે એટલે જવાબ આવ્યો 67 છેદમાં 12. તો આ રીતનો આપણો જવાબ મળી જશે. તો હવે સાદું રૂપના દાખલા નથી, બીજા થોડા દાખલા લઈએ જે ઘણા બધા છે.
એવી જ રીતે સાચો વિકલ્પ પસંદ કરો તો આ જ રીતના દાખલા છે. એમાં ત્રીજો દાખલો છે જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય, a બરાબર ખાલી જગ્યા ત્યારે 2a બરાબર 2 sin એ સત્ય હોય, ત્યારે 2a બરાબર 2 sin એ સત્ય હોય, a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે તો આનો વિકલ્પ આપ્યા છે તમને 0 30 45 અને 60 કયા ગુણા માટે આ સત્ય બને છે. તો આપણે વિકલ્પો ચેક કરીએ, વિકલ્પનું મૂલ્ય મૂકીએ. માનો કે a બરાબર 0 લઈએ આપણે તો અહીં 0 થઈ જાય, આ ડાબી સાઈડ કેટલું થઈ જાય 0 થઈ જાય. તો sin a નું મૂલ્ય 0 થવું જોઈએ, 2 ગુણ્યા 0 બરાબર. તો sin 0 એટલે a નું મૂલ્ય sin 0 ની કિંમત કેટલી થઈ જાય 0 થઈ જાય. આ બાજુ પણ 0 થઈ જાય, માટે આ વિકલ્પ સત્ય છે. જો ત્રીજો વિકલ્પ રાખશો તમે આ 30 નો તો મેળવી પડે 30 રાખશો અહીં બરાબર. તો a નું મૂલ્ય 30 રાખો તો 30 નું sin થઈ જાય અને 2 ગુણ્યા 30 મૂલ્ય 1/3 થઈ જાય. આ એટલે 0 વાળા આ વિધાન સાચું છે, બાકીના વિકલ્પ ખોટા છે. ચાલો એના પછી આવા દાખલાઓ થોડા બૌદ્ધિક રીતે પણ વિચારવાના બરાબર. હવે એક દાખલો ત્રીજો છે. જો tan a + b જો આ સ્વાધ્યાય છેલ્લો દાખલો પાડી તો ખરા ખોટા છે જાતે વિચારજો. વર્ગમૂળ 3 અને tan a - b બરાબર અને tan a - b બરાબર 1/વર્ગમૂળ 3 શરત આપી છે 0 > a + b ≤ 90 અને a > b b એ મોટો છે b કરતા. a અને b શોધો. જો ધ્યાન રાખો અહીં a + b ની જગ્યાએ તમે શું મૂકી શકશો? કયો ખૂણો મૂકો તો tan સાથે કયા ખૂણાને મૂકીને વર્ગમૂળ 3 થાય તો વર્ગમૂળ 3 તો અહીં છે tan માં. તો એનો ખૂણો આ tan ની અંદર વર્ગમૂળ 3 tan માં વર્ગમૂળ 3. અચ્છા અહીં ખૂણો કેટલો આવે આ જગ્યાએ તો 60. તો a + b બરાબર 60 થયો. હેલો કારણ શું થાય tan a + b બરાબર વર્ગમૂળ 3 એ કોનું મૂલ્ય છે? વર્ગમૂળ આખા ગોઠામાં જોઈ લો આ tan 60 નું મૂલ્ય છે. આ tan બે બાજુ ટુકડી છે તો a + b બરાબર 60 થયું. એવી જ રીતે tan a - b ચલો 1/વર્ગમૂળ 3 કોનું મૂલ્ય છે? 1/tan માં 1/વર્ગમૂળ 3 tan ની લાઈન એ 30 નું મૂલ્ય છે. 1/વર્ગમૂળ 3 એ tan 30 નું મૂલ્ય છે. બે બાજુથી tan ઉડી જાય તો a - b બરાબર કેટલું રહ્યું 30 અંશ. હવે લોપની રીતે ઉકેલી દો પ્લસ માઈનસ ઉડી જાય 2 + a એટલે 2a બરાબર 30 ને 60 લેવું એ છેદમાં જાય a બરાબર 45. હવે a બરાબર 45 આમાં મૂકી દો તો 45 + b બરાબર 60. 45 પાસે 5 કરો તો b બરાબર 15. તો a અને b ના મૂલ્ય તમને આસાનીથી મળી જાય. હવે છેલ્લા થોડા ખરા ખોટા છે તો એ પણ તમે યથાર્થતા ચકાસો. sin a + b બરાબર sin a + b. જુઓ આ વસ્તુ ખોટી છે. sin a + જુદી વસ્તુ છે અને sin a + sin b જુદી વસ્તુ. આવી રીતે લખી ના શકાય કોઈ પણ રીતે. sin a + b જુદી વસ્તુ છે. sin a + sin b જુદી વસ્તુ છે. આ સરવાળો ગુણાનો છે, આ સરવાળો ગુણોત્તરનો છે. એટલે બેના સરવાળા અલગ અલગ છે. તમે ઉદાહરણ મૂકીને ચેક કરશો તો ચાલશે. a અને b ની કિંમત જુદી જુદી લો. ચલો a ની કિંમત કેટલી લેશો તમે 30 લો અને b ની કિંમત 45 લો અથવા a અને b બંનેની કિંમત 30 લો ને 1 રૂપિયા વત્તા 1 રૂપિયા
30 + 30 એટલે sin 60 થયું. sin 60 નું મૂલ્ય કેટલું આવશે? વર્ગમૂળ 3/2. હવે જો આમાં કિંમત તમે મૂકો 1/2 વત્તા 1/2 આનું સાચું. તો આમાં વર્ગમૂળ છે, આમાં વર્ગમૂળ આવતું નથી એટલે વિધાન ખોટું છે. આ વસ્તુ જુદી છે, આ વસ્તુ જુદી છે, યાદ રાખો. ખૂણાનો સરવાળો જુદી વસ્તુ છે અને ગુણોત્તરોનો સરવાળો જુદો છે. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે એમ sin થીટાનું મૂલ્ય વધે છે. જોઈ લો વધે છે, સાચું છે. થીટાનું મૂલ્ય ઘટે એમ cosનું મૂલ્ય વધે છે, તો cosનું જોઈ લો ઘટે છે. આ વસ્તુ હોય તો આપણે જોયું થીટાના દરેક મૂલ્ય માટે sin થીટા બરાબર cos છે. દરેક મૂલ્ય માટે ના માત્ર 45 માટે સરખા થાય, બાકીના મૂલ્યો માટે સરખા થતા નથી એટલે વિધાન ખોટું છે. a બરાબર 0 માટે cot a અવ્યાખ્યાયિત છે. cot a આ 0 ની લાઈનમાં cot જો અવ્યાખ્યાયિત છે તો સાચું છે. બે સાચું. તો આ રીતે ઘણા ખોટા પણ છે. બરાબર. હવે આપણે બીજા પણ કેટલાક નેક્સ્ટ મુદ્દો આવશે કે નવો મુદ્દો આવશે. બરાબર. એ હવે પછીના પીરિયડમાં આપણે એ વાતની ચર્ચા કરીશું. ધન્યવાદ.